વિકાસના પંથે ગુજરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ₹3,850 કરોડની ભેટ, 17 મહાનગરપાલિકાઓને ₹2,992 કરોડ ફાળવાયા. નાગરિકોની માળખાકીય સુવિધામાં થશે વધારો, તો રોડ રસ્તાની ગુણવત્તા પર ખાસ ધ્યાન આપવા મુખ્યમંત્રીની ટકોર. દેશભક્તિના રંગે રંગાયું ગુજરાત. ભરૂચમાં નીકળેલ તિરંગા યાત્રામાં 187 મીટર લાંબા તિરંગાએ જમાવ્યું આકર્ષણ. જિલ્લાવાસીઓએ ગર્વભેર તિરંગો લહેરાવીને દેશની અખંડિતતા માટે વ્યક્ત કરી અતૂટ ભાવના. મહેસાણામાં મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ તિરંગા યાત્રા. જામનગરમાં ચાંદીપુરાનો પગપેસારો. શંકાસ્પદ બાળ દર્દીના મૃત્યુ બાદ રિપોર્ટ પોઝિટિવ. જીજી હોસ્પિટલમાં 2 બાળ દર્દીઓ સારવાર હેઠળ, તો હાલારમાં 1 બાળકનો રિપોર્ટ પોઝિટિવ. ચાંદીપુરા સામે આરોગ્ય વિભાગ સતર્ક. રાજ્યમાં અષાઢે મેઘો મુશળધાર. 4 સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી. અમદાવાદ, ખેડા અને મહીસાગર સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ. પંચમહાલના શહેરમાં ખાબક્યો સૌથી વધુ 5.35 ઇંચ વરસાદ. અનરાધાર મેઘવર્ષાથી જગતનો તાત ખુશખુશાલ. વાવણી બાદના વરસાદથી ડાંગરના પાકને મળ્યું જીવતદાન. રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 70.60%. રાજ્યના 25 જળાશયો સંપૂર્ણપણે ભરાયા, તો 39 ડેમ્સ હાઈ એલર્ટ ઉપર. સંસદમાં વિપક્ષનો હોબાળો યથાવત. લોકસભા અધ્યક્ષે કહ્યું, ગૃહમંત્રી જવાબ આપવા માટે તૈયાર, વિપક્ષ હોબાળો કરે બંધ. તો વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં આજે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સંશોધન બિલ 2026 અને કેરળ નામ પરિવર્તન બિલ 2026 પસાર. લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. સડકથી સંસદ સુધી ઝારખંડ આંદોલનના પડઘા. સંસદ પરિસરમાં એનડીએ ધારાસભ્યોનું બેનર સાથે વિરોધ પ્રદર્શન. વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહી ઉપર એનડીએ વિપક્ષ ઉપર બેવડા વલણનો લગાવ્યો આરોપ. ઝારખંડમાં લાઠીચાર્જ મુદ્દે રાજકારણ ગરમાયું. હેમંત સોરેન સરકાર સામે ભાજપાનો મોરચો. રાંચી સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન. વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે ભાજપ રસ્તા ઉપર. વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય શેર બજાર ઘટાડે બંધ. બીએસઈનો સેન્સેક્સ 388 પોઈન્ટ ઘટીને 78,100 ઉપર, તો નિફ્ટી 24,400 નજીક બંધ. સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધઘટ, તો ક્રૂડ ઓઇલ પહોંચ્યું $90 સપાટીએ.